હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। આપણે પહોંચી ગયા છીએ બાપુની વાડીએ। તો આજે બાપુની વાડીએ આપણે દર ખેલે જોઈએ એવું નથી જોવાનું, કંઈક નવીન જોવાનું છે। તો નવીન જોવા માટે આપણે ભેંસું ને ગાયું ને એ બધું તો દર વખતે જોતા જ હોય, પણ આ વખતે કંઈક નવીન જોવાનું છે। તો હું નવીન જોઈશું આપણે મિત્રો, તમારે બધાને પણ જોવાનો હરખ છે અને મને પણ ખૂબ જ હરખ છે। આ આપણે જો કેવડો મોટો પાલાનો ઢગલો કર્યો છે, એટલી બધી ભેંસું છે તો પાલો તો જોશે જ। તો જો આપણે કેટલો બધો પાલો લઈ લીધો છે ને આપણી માંડવી આવી ગઈ છે પાક ઉપર। તો માંડવી આવી ગઈ છે પાક ઉપર, તો આપણે માંડવીને હવે કાઢવી પણ પડશે। મજૂર અત્યારે કંઈ મળતા હોય ન મળતા હોય, તો જો માંડવીને કાઢવા માટેનું એક નવું મશીન આવ્યું છે, નવું ટ્રેક્ટરમાં। તો આપણે જો આ ભાઈની બધા આવ્યા છે અને બધા બાપુની બધા માંડવી જોવે છે કે પાક ઉપર આવી ગઈ છે ફાઇનલી। તો આપણે માંડવી કાઢવાનું બધા વિચારે છે અને આને ફક્ત 3 દિવસ માટે સુકાવા દેવી પડશે। જો આટલી બધી લીલી છે ને તો પણ 3 દિવસ માટે સુકાવા દેવી પડશે અને એની જાતે પાથરા થઈ જશે અને એની જાતે નીકળી જશે। પછી આપણે એક એવું મશીન આવશે કે એની જાતે પાથરા લઈ અને માંડવીનો અને પાલાનો આપણે કઈ ત્યાં ઢગલો પણ થઈ જશે, એવી રીતનું આપણે મશીન બોલાવ્યું છે। તો અત્યારે આપણે ટ્રેક્ટર બોલાવ્યું છે જે કાઢવા માટે, તો એ બધા તમે જોઈ લો છે ને કંઈક નવીન જ। તો કંઈક નવીન જ ટ્રેક્ટર ને બધું છે, તમે બધા જોઈ શકો છો। જો આ રીતનું હવે આમાં બધા એ કાઢતા હોય માંડવી તો બધે જોયું જ હશે, પણ આ કંઈક અલગ નવીન છે। આ પણ કદાચ કોઈકે જોયું હશે, અડધાએ નહીં જોયું હોય મારે જેવાય, હું પહેલી વાર જોઉં છું આ। તો તમે આવું મશીન ક્યારેય જોયું છે કે નથી જોયું, કોમેન્ટમાં જરૂરથી બતાવજો। તો જો આપણે માંડવી કાઢવાની છે ને, તો શ્રીફળ વધાર્યું। તો જો આપણે પહેલાં મુહૂર્ત કરીએ ગમે તે ખેતીનું, તો જો આપણે અગરબત્તી કરી નાખી છે અને શ્રીફળ પણ વધારી નાખ્યું છે। આપણે ખેતીમાં ગમે તે વાવેતર કર્યું હોય તો આ બધું પહેલાં કરવું જ પડે। તો આપણે જીવજંતુ કે આ તે આપણે ભગવાનની રજા લીધી કહેવાય, ધરતીમાંની રજા લીધી કહેવાય। મતલબ તમે બધા કરતા હોય કે ન કરતા હોય કંઈ પણ ખબર નથી, અમે ચોક્કસથી આ ગમે ત્યારે મોસમને શરૂઆત કરીએ, વાવીએ ત્યારે પણ કરીએ અને કાઢીએ ત્યારે પણ કરીએ। એટલે આપણે ધરતીમાં લાભ દેતા હોય તો એટલું કરવું જરૂરી છે। તો જો આપણે ભેહું પણ ઘણી બધી વધી ગઈ છે, પહેલાં થોડીક હતી, હવે બહુ જાજી થઈ ગઈ છે। 14 ભેહું છે, 3-4 ગાયું છે। આ મારે 2 મોનું તોલું છે। પછી અમારા ગોલુભાઈને જો તડકો અને ગરમી લાગે છે એટલે આવા ખાડા કરવાનું કામ ચાલુ કરી દીધું એને। JCBથી પણ વધારે એના પગ કામ કરે છે ને, આવા પથરા પણ કાઢી નાખ્યા છે। નવા ભાઈ છે ટાનુભાઈ, ટાનુભાઈ ઓ ટાનુ, આને છે ને સિંહના શાળા ન હોય ને માનો શાળો ન હોય એમ બધા કહેતા હોય। તો જોયું મારો રઘો, એ હાવજ। તો જો કેટલી બધી ભેહું આપણે હવે વધી ગઈ છે, હમાતી નથી। આમ જોઉં તો બધાને હવે ટ્રાફિક જામ થઈ ગયો છે। મને તો અહીંયા બીક લાગે, એમ થાય કે માથું ઉલારીને નાખી દે તો। જો અમારીથી ગાય બેન છે ને હાવ હોજા છે, એમાં આ 2-3 તો છે ને હવામાં।
જો કેટલું આઘું ટ્રેક્ટર આપણું વયું ગયું છે દેખાતું પણ નથી, થોડું થોડું દેખાય છે. ફરતા શેઢાને પેલા ચોફેરમાં આંકી નાખ્યો એટલે પછી વાંધો ન આવે, એટલા માટે ફરતા શેઢે આંકે છે અત્યારે. એક અલગ જ સિસ્ટમ છે અને અવાજ પણ ટ્રેક્ટરનો જો હાવ અલગ જ આવે છે. મને તો જોઈને બહુ નવાઈ લાગી છે. હવે આપણે માંડવીમાં સક્સેસ થાય છે કે નથી થતું એ તો હવે બે ક્યારેક કાઢે પછી ખબર પડે. સિસ્ટમ કંઈક જોયા જેવી છે, નવી જ છે હાવ. બહુ સ્પીડ હો. તો જો આપણે માંડવી નીકળી ગઈ છે અને આવી રીતની થતી જઈશે. આ કાંઈ ભેગું નથી થતો, ઓલાને જેમ જ હોય. હવે બધા ચેકિંગ કરે છે હાલશે કે નહીં હાલશે, આપણે એમ હાલશે. તો જો આમાં આ રીતની કંઈક સિસ્ટમ છે. પણ એક કામ કરો, અધર કરશો તો ફાટો ભરશે. જો આપણે હે ને માંડવી સરસ થઈ ગઈ છે. ફાલ કેવો છે તમે બધા કહેજો, મને તો સારો લાગે છે તો તમે બધા પણ કહેજો. આપણે એમ તો ફાલ સારો જ છે, વાંધો નથી. આ બીટી 32 માંડવી છે આપણે, એના પોપટા તો નાના જ હોય પણ ફાલમાં પણ સારી છે. તો તમે બધા જોઈ શકો છો.